જોઈએ મિત્રો ભાગ 2 સાદું વ્યાજ। કોઈ રકમ 3 વર્ષ સાદા વ્યાજે મૂકેલી છે 7 ષષ્ઠમાંશ પ્રમાણે એનું થાય છે, મતલબ કે વ્યાજ મુદ્દલ 7 ષષ્ઠમાંશ આપણને મળે છે। તો પ્રથમ આપણે એ ફાઇન્ડ કરીએ કે વ્યાજ કેટલું મળે છે। તો વ્યાજ I બરાબર 7 ષષ્ઠમાંશ p, એટલે કે વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ। જો લસા તરીકે આપણે 6 લઈએ તો 7p ઓછા 6p, 6 વડે સામે ગુણવા પડશે કારણ કે એના છેદની અંદર 6 નથી। મૂલ્ય આપણને મળે છે p/6, જે સાદું વ્યાજ, જે મૂલ્ય આપણે સૂત્રમાં મૂકીશું। જોઈએ તો I બરાબર PRN ભાગ્યા 100। જો I નું મૂલ્ય છે p/6p, આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે વ્યાજનો દર આપણે જાણતા નથી, એની જગ્યાએ કેટલા વર્ષ તો 3 વર્ષ ભાગ્યા 100। p ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં એ દૂર થઈ જશે અને 100 સામે ગુણાકારમાં આવશે, 3 સામે ભાગાકારમાં આવશે, એટલે કે r બરાબર 100 ભાગ્યાની અંદર 6 ગુણ્યા 3, એટલે કે r બરાબર 100 ભાગ્યા 18, 100 ભાગ્યા 18, 18 વડે આપણે ભાગીએ 90, 10 મળે છે, ફરી શૂન્ય ઉતારીશું, 18 પંચા 90, ફરીથી 10, ફરીથી એકવાર 18 પંચા 90, 10, આ પ્રમાણે કન્ટિન્યુ આપણને વ્યાજ દર એટલે કે r બરાબર 5.55% એ વ્યાજ દર આપણને મળે છે। ત્યારબાદ 7,300 રૂપિયા 11 મે થી શરૂ કરી 10 સપ્ટેમ્બર, પહેલા આપણે કુલ દિવસો ગણી લઈએ। જો 11 તારીખથી એ કાર્ય શરૂ થાય છે તો આગળ કારણ કે 10 દિવસ એ મૂલ્ય આપણે ગણીશું નહીં, તો 31 ઓછા 10 આપણને એ મે મહિનાના 21 દિવસ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, બરાબર। ત્યાર પછી જૂન 30 દિવસ, જુલાઈ 31, ઓગસ્ટ 31 અને છેલ્લે સપ્ટેમ્બર મહિનાના 10 દિવસ। સરવાળો લઈએ આપણે તો 3, 4, 7, 10 અને 12, 123 દિવસ જે મૂલ્ય આપણને મળે છે। 5% ના દરે 7,300 રૂપિયા દિવસો છે આપણી પાસે 123। તો જોઈએ I બરાબર PRN ભાગ્યા 100, p મૂલ્ય છે 7,300। યાદ રાખો મિત્રો, p કેટલા આપેલા છે 7,300, r વ્યાજનો દર 5m, કેટલા સમય માટે, સમય મર્યાદા 123, 100 ગુણ્યા 365। જો આપણને દિવસોની ગણતરી આપેલી છે તો આપણે ભાગ્યાની અંદર મૂકીશું 365। જોઈએ દૂર થઈ જશે, ઓકે, અને 73 ગુણ્યા 5 જે મળે છે 365। અહીંયા 5 પણ દૂર થશે, માટે વ્યાજ મળે છે 123 રૂપિયા। દિવસોની ગણતરીમાં ફરીથી એકવાર કુલ દિવસો 11 તારીખથી આ વ્યવહાર શરૂ થાય છે તો કુલ દિવસો છે 31, તો આગળના 10 દિવસો ગણતરીમાં નહીં લેવાય, 31 ઓછા 10 21, ત્યાર પછી 30, જુલાઈ, ઓગસ્ટ, એ પ્રમાણે છેલ્લે 10 સપ્ટેમ્બર, એટલે છેલ્લે આપણે 10 દિવસો લીધા છે, કુલ દિવસો થયા છે 123। એ પ્રમાણે ગણતરી કરતો આપણને મૂલ્ય મળે છે 123। તો જોઈએ અનેક દાખલા કે માનો કે કોઈ એક રકમ જો 5 વર્ષના અંતે બમણી થાય તો વ્યાજ દર શોધો। બમણી એટલે કે જે વ્યાજ મુદ્દલ છે એ મુદ્દલ કરતો બમણો, મતલબ કે જેટલી મુદ્દલ હશે એટલું વ્યાજ હશે, મતલબ કે I બરાબર
PRN ભાગ્યા 100. ફરીથી કહું છું કે જો રકમ 5 વર્ષના અંતે બમણી થતી હોય તો જેટલું મુદ્દલ હતું એટલું વ્યાજ મળ્યું હશે. એટલે કે I અને P નું વેલ્યુ સમાન હશે. I અને P નું વેલ્યુ સમાન હશે એટલે આપણે I ની જગ્યાએ મૂકી દઈએ P. P જાણતા નથી. R જે વ્યાજ દર છે એ પણ જાણતા નથી. N બરાબર બોલે જોઈએ તો 100 ને છેદ ઉડાડીએ તો આપણને મળે છે 20. P સામે ભાગાકારમાં જશે, બંને દૂર થશે માટે R સામે ગુણાકારમાં જશે. સોરી, R ના ગુણ્યા બરાબર આપણને R મળશે 20%. P સામે ભાગ્યામાં જશે, 20 સામે ગુણ્યામાં જશે, પરિણામે R બરાબર 20%. પરિણામે જો કોઈ રકમ પર 20% વ્યાજ વસૂલ કરવામાં આવે તો એ રકમ 5 વર્ષની અંદર બમણી થાય. અને સામાન્ય કેલ્ક્યુલેશન પણ આપણે સમજી શકીએ છીએ. 20% 20% 5 વર્ષ માટે ગણવામાં આવે તો એ 100% મૂલ્ય થઈ જાય અને 100% મૂલ્ય એટલે કે મુદ્દલ જેટલું વ્યાજ બને છે. ત્યાર પછી એક દાખલો અને સરળ દાખલો છેલ્લે લઈએ છીએ એ માટે કે મહિનાઓની જો ગણતરી હોય, માસ, જેમ આપણે એક દાખલો જોયો છે કે દિવસોની ગણતરી હોય તો ભાગ્યાની અંદર આપણે એ 365 નું જે મૂલ્ય મૂકીએ છીએ એ જ પ્રમાણે અહીંયા આપણને એ જે મૂલ્ય દિવસોની જગ્યાએ મહિનાઓમાં આપ્યું છે તો I બરાબર PRN ભાગ્યા 100. જોઈએ તો P 1200 રૂપિયા, R વ્યાજનો દર 10, N 6 અને મહિના છે માટે ભાગ્યામાં 12 ભાગ્યા 100 જે આપેલા છે. અહીંયા શૂન્ય દૂર કરીએ, 12 દૂર થશે અને ગુણ્યા 6, 60 રૂપિયા. મતલબ કે 1200 રૂપિયાનું 10% દરે 6 માસનું વ્યાજ આપણને 60 રૂપિયા પ્રાપ્ત થાય છે. કેટલા રૂપિયા મળે છે? 60 રૂપિયા. ફરી એકવાર આપણે P બરાબર મૂક્યું છે 1200 ગુણ્યા વ્યાજ નો દર 10%, મહિના લખ્યા છે 6 અને મહિનામાં મૂલ્ય હોય તો ભાગ્યામાં લખવા પડે છે 12 ગુણ્યા 100 જો આપણને 60 રૂપિયા મૂલ્ય મળે છે. મિત્રો અહીં આપણે ભાગ 2 પૂર્ણ કરીએ એ પહેલા એમ કહ્યું કે સતત ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે આપણી આ ચેનલ પર અવારનવાર સ્પર્ધાત્મક લગતા એમ કહેવાય કે ગણિત અને રીઝનિંગ લગતા ચેપ્ટર આપણે જોવા જઈ રહ્યા છીએ.